चलो मित्रों, तो करी दईए चालू। तमाम प्रकारना व्यवहारो थई चूक्या छे। अक्षर, नंबर अने सिम्बोलनो त्रिकोणीय जंग छे। केवो? त्रण खूणियावाळो जंग छे। चलो तो करी दईशुं चालू। करी दईए चालू। शुं छे तो के तमारा माटे एकदम नवी वस्तु छे। मैं कीधुं छे ने के आ भाई सर्वांग संपूर्ण छे, બધું આવી જશે અને આ બધા જે લેક્ચરો છે એ તમે એક એક વાર હરખી રીતે કરી લેશો તો પછી ક્યારેય કરવાની જરૂર નથી। એટલે ઘણાને એમ લાગતું હોય કે રીઝનિંગ લાંબુ થઈ જાય છે, આવું થઈ જાય છે। મને તમને એક જણે વોટ્સએપમાં એવી શિખામણ આપી કે હવે રીઝનિંગ 90% જેવું પૂરું થઈ ગયું છે, હવે મેથ્સ ચાલુ કરો। એટલે મેં શું કર્યું ખબર છે? તમારે શિખામણ આપવાની મને જરૂર નથી એમ કરી અને એનો મોબાઈલ નંબર મેં બ્લોક કરી દીધો। કદાચ એ વિડીયો જોતા હશે। કેમ કે મારે શું ભણાવવું અને શું ન ભણાવવું એમાં મને કોઈ શિખામણ દે મને ગમતું નથી। તમને નથી આવડ્યું એ તમે પૂછો, એ બધું બરાબર છે, બરાબર છે। કેમ કે તમારું મગજ એક લેવલ સુધી ચાલતું હોય, તમે અંદર રમો છો, હું ઉપરથી જોઉં છું આખો ખેલ। એટલે ક્યાં કોણ કઈ રીતે ગેમ રમે છે, પેપર સેટર બેઠો છે એક બાજુ તમે બેઠા છો અને હું ઉપરથી જોઉં છું। એટલે કોણ કેવા પત્તા રમે છે ને મને દેખાય છે, હું અનુમાનો કરી શકું છું ભવિષ્યમાં શું થાય, બરાબર છે। એટલે હું એ રીતે તમને ભણાવું છું। તો કોઈ પણ વસ્તુ નકામી નથી, બરાબર છે, એમ માનીને જ ચાલવાનું છે। આ બધી વસ્તુ એવી છે તમે એક એક વાર કરેલી હશે ને સીધું એક્ઝામમાં આવશે ને તો તમે કરી શકશો। અને એક વાર 1.5 કલાક 2 કલાક તમારે આપવાનો થાય તો એ આપવો જોઈએ, બરાબર છે। તો કરી દઈશું ચાલુ। ચલો તો અહીંયા તમે જુઓ ઉપર એક આખી લાંબી સિરીઝ આપી છે। શેની સિરીઝ છે? નંબરોની। અક્ષર, નંબર અને સિમ્બોલ અથવા પ્રતીકનો ત્રિકોણીય જંગ। પહેલા આપણે સિંગલ જંગ ખેલી લઈએ અક્ષરો જોડે, પછી તો કે અક્ષરો જોડે સોરી આ નંબરો છે, નંબરો જોડે જંગ ખેલી લઈએ, પછી આપણે અક્ષરો જોડે ખેલશું અને પછી ત્રિપાંખીયો જંગ ખેલશું। તો અહીંયા આખી સિરીઝ આપેલી છે। અગાઉના કોઈ લેક્ચરમાં મેં તમને શીખવાડેલું કે ડાબી બાજુથી 14 માનું ડાબી બાજુ કેટલામું થાય? તો તમે સીધું કહેશો કે સાહેબ 14 માનું ચોથું કીધું છે તમે, તો ડાબી બાજુથી સીધું 10મું ગણવાનું થાય। ટૂંકમાં તમને યાદ છે કે ડાબા અને ડાબા હોય તો માઇનસ થાય, જબા અને જબા હોય તો માઇનસ થાય, ડાબા અને જબા હોય તો પ્લસ થાય, જબા અને ડાબા હોય તો પ્લસ થાય। આ તમને ખબર છે, બરાબર છે। ચલો તો ચાલુ કરશું। વાંચવાનું છે, સમજવાનું છે, જેને કહેવાય ને એપ્ટિટ્યુડ અથવા એટીટ્યુડ, એ જ વસ્તુ છે। આમાં ન આવડે એવું કોઈ માટે કાંઈ નથી। સંખ્યાની શૃંખલા, આ જે સંખ્યાની શૃંખલા છે એમાં કેટલી એકી સંખ્યાઓ છે જે પૂર્ણ વર્ગ સંખ્યાની તરત જ આગળ આવે છે? પૂર્ણ વર્ગ હોય, પૂર્ણ વર્ગ એની આગળ એકી સંખ્યા આવવી જોઈએ। પ્રશ્ન હરખો વાંચ્યો હોય તો વાંચી લેજો, એટલે ખોટું મગજમાં ડાઉટ ન રહે। એવી કેટલી સંખ્યાઓ છે જે પૂર્ણ વર્ગ સંખ્યાની તરત આગળ, આગળ એટલે અહીંયા મેં તમને શીખવાડેલું છે, બરાબર ને? આ રીતે હોય તો આને શું કહેવાય? ડાબા, અને આ બાજુને શું કહેવાય? જબા। આને કહેવાય આગળ, આને કહેવાય પાછળ, આને કહેવાય આગલું, આને કહેવાય પાછલું, આને કહેવાય પછીનું, બરાબર છે? આને કહેવાય અનુસરતું। શું કહેવાય? આ બાજુની સાઈડ રહીને અનુસરતું કહેવાય, બરાબર છે? જેટલા જેટલા શબ્દો મને યાદ આવ્યા મેં તમને કહી દીધા છે। હજી કોઈને કાંઈ હોય તો પૂછો તો હું તમને કહી દઉં કેમનું આવે, બરાબર ને? આને કહેવાય અગાઉનું। વિરાલ હા બોલી ગયો ભાઈ। હવે કોઈ ગોવિંદ યાદ આવે છે? પહેલાનું, આને કહેવાય પહેલાનું, આને કહેવાય પછીનું। થઈ ગયું? ચલો અનુસરતામાં ડાબામાં શું આવે? એમાં ડાબામાં કાંઈ ન આવે। ચલો થઈ ગયું કે નહીં? ચલો લઈશું। બધા એકબીજાના વિરોધી જો એવું ન હોય, બરાબર ને? તો થઈ ગયું। હવે તમારે આ શોધવાના છે। શું શોધવાનું છે? એકી સંખ્યાઓ। પાછું જોજો, પૂર્ણ વર્ગ નથી શોધવાના, શોધવાનું શું છે? એકી સંખ્યાઓ। હવે તમને એક વસ્તુ કહી દઉં, પૂર્ણ વર્ગ એટલે સિંગલ ડિજિટ જ લેવાનો હો। આવી રીતે લખેલું હોય 36, આમ નથી, બધા આંકડા જુઓ જુદા જુદા છે, એટલે સિંગલ ડિજિટ જ લેવાનો છે। આપણે શોધીએ તો પૂર્ણ વર્ગ પછી એકી સંખ્યા હોય, જુઓ 1 છે, એટલે એકી સંખ્યા કેટલી થઈ? 1। હવે તો કે બીજી એકી સંખ્યા થઈ 5, થઈ કે નહીં? તમને થોડુંક સમજાતું ન હોય તો હું એમ કહું કે તમે મનમાં છે ને એવું નક્કી કરી લો, પૂર્ણ વર્ગ એકી, પૂર્ણ વર્ગ એકી।
હવે પૂર્ણ વર્ગ કેટલા હોય એ પણ નક્કી કરી લો તો કે 1, 4 અને 9. અને આના પછી કેવી સંખ્યા આવતી હોય? એકી. એકી એટલે 1, 3, 5, 7 ને 9 આટલું. ટૂંકમાં 1, 4, 9 આગળ હોય અને પાછળ 1, 3, 5, 7, 9 હોય. કંઈ પણ હોય તો ચાલે. હવે આ શોધવા સહેલા છે એટલે હું ટાર્ગેટ અહીંથી કરીશ. આ 3 જ છે અને આ કેટલા છે? 5. ડન છે. તો સૌથી પહેલા 1, 4, 9 માંથી શું છે? 9. તો 1 પેર બની. હવે 1, 4, 9 માંથી કેટલા છે? 4 અને 5. એટલે બીજી પેર બની. જોજો શાંતિથી, અહીંયા ધ્યાન ખાલી ચોકસાઈનું જ છે. આ 9 અને 5, 1 અને 5, 4 અને 2 આવશે નહીં આવે. આપણો ટાર્ગેટ, મારો ટાર્ગેટ, હું અત્યારે શોધું છું ને તો મારો ટાર્ગેટ 1, 4, 9 છે. બરાબર છે. આ આવ્યો 4 તો એની પાછળ એકી સંખ્યા નથી એટલે આ નહીં આવે. પછી આ 9 આવ્યો ને તો આ પણ નહીં આવે. ડન છે. પછી શું આવ્યો? 9 અને 8 તો આ પણ નહીં આવે. આ તો કે આવશે. પછી 4, પછી 3 આવશે. બસ થઈ ગયું. પૂર્ણ વર્ગની આગળ, હા મેં ચોખવટ જ કરી ને, પૂર્ણ વર્ગની આગળ એકી. પૂર્ણ વર્ગની આગળ. હવે એની ચર્ચા કરવાની નથી થતી. મેં અહીંયા તમને બધું લખીને જ આપ્યું હતું, કેને કહેવાય આગળ ને કેને કહેવાય પાછળ. બરાબર છે. ચલો, થઈ ગયું કે નહીં? તો પૂર્ણ વર્ગ હોય સંખ્યા અને એના પછી તરત ને તરત એકી સંખ્યા હોય એવી આટલી પેર બને છે. હજી ન સમજાણું હોય તો અમે જે ટીક કર્યા એના આધારે તમને સમજાઈ જાય. કેટલી પેર બની? 6. એટલે જવાબ શું આવશે? 3 કરતા વધુ. ડન છે. ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન. ચલો, જો શ્રેણીમાંથી બધી એકી સંખ્યાઓ કાઢી નાખવામાં આવે તો ડાબા છેડેથી 11મી ની ડાબી બાજુએ 8મી કઈ હશે? અહીંયા તમે જુઓ દિશા કઈ છે? ડાબી અને ડાબી એટલે માઇનસ થશે. આ આંકડો શું છે? 11 અને 8 એટલે એ માઇનસ થશે. 11 માંથી 8 જાય તો 3. આ પ્રશ્ન એવો છે કે ડાબાથી ત્રીજું કોણ થશે? આવો પ્રશ્ન છે. બરાબર છે. ડાબાથી ત્રીજું કોણ થશે? પણ શું કરીને? બધી એકી સંખ્યાઓ કાઢીને. એટલે ડાબી બાજુથી ત્રીજી કઈ લેવાની? બેકી. એકી કાઢી નાખો એટલે બેકી જ વધે ને. તો ડાબી બાજુથી ત્રીજી બેકી લેવાની. આ પહેલી, બીજી અને કઈ આવશે? ત્રીજી. 8. યશપાલસિંહ કોમેન્ટો કરતા રહેજો. હો, તો જવાબમાં શું આવશે બાળકો? 8. ચલો નેક્સ્ટ પ્રશ્ન હરખી રીતે સમજી લેવાનો. જવાબ તમારા પર હું સમજાવી દઉં પછી જવાબ તમારે આપી શકાય છે અને આપવો જોઈએ. એટલે મને ખબર પડે કે તમે સમજ્યા. પણ હું જ્યારે સમજાવતો હોય ને ત્યારે સમજવાનું ધ્યાન આપવું. ભલે તમને આવડતું હોય, કેમ કે કંઈક નવું તમને શીખવા મળે. આપેલ સંખ્યાની શ્રેણીમાં બધી એકી સંખ્યાઓમાંથી એક બાદ કરો. એટલે આવી રીતે લખતું જવાનું. બીજી વાર તમારે વાંચવું ન પડે. અને બેકી સંખ્યાઓમાંથી શું બાદ કરવાનું? 2. તો કઈ સંખ્યા જમણી બાજુથી 16મી હશે? જબાથી 16મી. હવે આપણે આગળ આવું શીખી ગયા છીએ કે આખા ગામમાં વસ્તુ કરવાની નથી થતી. આપણે સીધો શું સેટ કરવાનું? ટાર્ગેટ. જબાથી 16મી. હવે ઘણા એક એક ગણે. 3 ને 3 6 ને 3 9 3 12 ને 3 15. આ 16મી થઈ. આ સંખ્યા કઈ છે બાળકો? બેકી. તો એમાંથી 2 બાદ કરો તો જવાબ શું આવે? 0. બધાનો જવાબ સાચો છે. ઘણાને એમ થતું હશે કે આમાં શું શીખવાનું છે? શીખવાનું નથી, આમાં વ્યવસ્થા સમજવાની છે અને એક્ઝામમાં આવું પૂછે છે. બરાબર છે. એટલે તમે આને કઈ રીતે સમજી શકો છો વ્યવસ્થાને, એ જ પ્રશ્ન છે. ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન. પહેલી અને 16મી, બીજી અને 17મી, આ રીતે 15મી અને 30મી સંખ્યાઓ સુધીની સ્થિતિ બદલાઈ જાય તો કઈ સંખ્યા જમણી બાજુથી 19મી ની જમણી બાજુ 7મી હશે? હવે આ તમે જમણી બાજુથી 19મી ની જમણી બાજુ 7મી, આ વાક્ય હું ટૂંકું કરી નાખું તો શું લખું? જમણી બાજુથી 12મી. ચલો, આટલું તો ટૂંકું કરી નાખ્યું. હવે એને પ્રશ્ન કીધો છે સમજી લો. પહેલી અને 16મી, 3 ને 3 6 ને 3 9 3 12 ને 3 15, સોરી 3 ને 3 6 ને 3 9 3 12 ને 3 15. પ્રશ્ન શું છે? પહેલી અને 16મી બદલો એટલે આ 9 9 એકબીજાના સ્થાન બદલે, પછી 3 અને 8 બદલે, પછી 2 અને 2 બદલે, પછી 4 અને 6 બદલે, પછી તો કે 5 અને 3 બદલે, 7 અને 5 બદલે. ભાઈ સમજાણું? ટૂંકમાં આ નવડો છે ક્યાં જશે? આગળ. અને ઓલો નવડો છે ક્યાં આવશે? પાછળ. પછી આ આઠડો છે ક્યાં જશે? આગળ. તગડો છે ક્યાં આવશે? પાછળ. બગડો આગળ જશે
અને આ બગડો પાછળ આવશે, પછી છગડો આગળ જશે અને આ ચોગડો પાછળ આવશે. આવી રીતે થશે. બધું નથી કરવાનું, ખાલી સમજવા માટે મેં 4 વાર કર્યું, બીજી વાર આવશે તો એકેય વાર નહીં કરું. તો શું થયું? તો કે આ બધી સંખ્યાઓ આગળ આવતી ગઈ અને આ બધી સંખ્યાઓ પાછળ આવતી ગઈ. ટૂંકમાં પહેલી અને 16મી બદલવાની, બીજી અને 17મી બદલવાની. આ રીતે પૂછે એટલે શું થાય? તો કે પહેલી 15 સંખ્યા પાછળ જતી રહી અને પાછળની 15 સંખ્યા આગળ આવતી રહી. પાછળ સંખ્યાઓ હવે કેટલી વધે છે એ પણ જોવું પડે. બરાબર છે? 3 ને 3 6 ને 3 9 3 12 ને 3 15 જ વધે. ટૂંકમાં અડધા પાછળના આગળ આવે ને આગળના પાછળ આવે. આ ખબર પડી ગઈ. તો આ સંખ્યા છે ને એ ડાબો છેડો થશે, સોરી જમણો છેડો થશે ને ભાઈ, સમજાણું? આ બધી ક્યાં આવશે? ઉપાડીને આ બધી સંખ્યા પાછળ આવશે અને આ બધી સંખ્યા આગળ જશે. ડન છે? પ્રશ્ન છે તમને જબાથી 12મી, જબાથી 12મી. તો આ સૌથી છેલ્લે હશે. આવી રીતે હોય સંખ્યાઓ, તો સૌથી છેલ્લે જે હોય એને શું કહેવાય? જબા. તો આ જમણી બાજુ થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12મી. શું જવાબ આવશે? 4. થઈ ગયું? ચલો નેક્સ્ટ. શ્રેણીમાં એવા કેટલા સી છે જેની તરત પહેલા સ્વર અને તરત પછી વ્યંજન આવે? શોધવાનો શું છે? સી. પહેલા આમનું આવે, આમનો કોણ હોવો જોઈએ? સ્વર, અને પાછળ શું આવે? વ્યંજન. ચલો તો આપણે આનું હવે જુઓ, અહીંયા સીધે સીધા પેલા શું હતી? સંખ્યાઓ હતી. હવે આવી ગયા અક્ષર. બરાબર છે? ચલો તો આપણો ટાર્ગેટ છે સી. સી છે. હવે આ બાજુ નહીં પેલા જોવાનું, આપણે સસ્તું પતાવવું છે, જલ્દી પતાવવું છે, અને સૌથી મહત્વની વસ્તુ ભૂલ ન થવી જોઈએ. એટલે આ બાજુ વ્યંજન ઘણા હોય, તો આપણે શું જોવાના? સ્વર. સી ની પેલા સ્વર છે ના, એટલે એ સી નહીં આવે. આ સી ની પેલા સ્વર છે ના, આ સી છે ને એની પેલા સ્વર એ છે ને પાછળ વ્યંજન એ છે, એટલે આ થશે. હવે આ સી લઈએ, એની પેલા સ્વર છે ને પાછળ સ્વર છે, એટલે આ નહીં આવે. શું જવાબ આવશે? 1. માત્ર 1. અમુક લોકોએ અહીંયા 2 જવાબ કરી દીધો હતો, 2 જવાબદારી પૂર્વકનું વર્તન કરીને. બરાબર ને ભાર્ગવ? જવાબ આવશે 1. ચલો, શ્રેણીમાંથી બધા સ્વર કાઢી નાખવામાં આવે તો ડાબા છેડેથી 8મો કોણ હશે? તો આ બાજુથી તમારે 8મો ગણવાનો છે, પણ એક પણ સ્વર ગણવાનો નથી. તો 1 2 3 4 5 6 7 અને 8 કોણ આવશે? F. તો અહીંયા તમારો જવાબ થશે બાળકો F. ભાઈ ડન છે? ચલો નેક્સ્ટ. ABCD આપેલી છે. મૂળાક્ષરની શ્રેણીમાં કેટલા સ્વર છે જેની તરત જ આગળ વ્યંજન આવે? આ સ્વર છે, આગળ એટલે આ બાજુ આવે, અહીંયા કોણ આવે? વ્યંજન. તો કોને ટાર્ગેટ કરશો? 5માં કેમ કર્યું સમજાણું નહીં. જેની તરત પહેલા સ્વર આવે ને તરત પછી વ્યંજન આવે. બીજી વાર જોઈ લેજો. નીતિન કંટારિયા આમને માયલા જ રાખશે. હો, આમને માયલા રાખશે. ચલો, અને આ બધું છે ને છેલ્લે પૂછવાનું છે. આપણે સિસ્ટમ જ છે, કાંઈ પણ હોય તો કાં પહેલે ને કાં છેલ્લે. અત્યારે ભણવા સિવાય કાંઈ નહીં કરવાનું. હો, ચલો બરાબર જ છે. હા, અને બીજી વાર જોઈ લેજો ન સમજાણું હોય તો. એમાં મારે કંઈ કહેવાનું મને નથી લાગતું થતું હોય. ચલો, મૂળાક્ષરની શ્રેણીમાં કેટલા સ્વર છે જેની તરત આગળ વ્યંજન આવે? અહીંયા તમને પૂછ્યો છે સ્વર, એની આગળ શું આવે? વ્યંજન. ટાર્ગેટ કોને કરશો? સ્વરને, કેમ કે ઓછા હોય. સ્વર અને વ્યંજન. તો આ 1 થશે, આ 2 થશે, આ થશે નહીં થાય, આ થશે, આ થશે, આ થશે, આ થશે, આ થશે, આ નહીં થાય, આ થશે અને આ થશે. આ તો ઢગલો 1 થયા. કેટલા થયા? 8. તો જવાબ આવશે આન્સર 5 કરતા વધુ. ભાઈ ડન છે? અત્યારે જ થઈ જવું જોઈએ. હવે આગળ પહેલા અને 14માં મૂળાક્ષરની સ્થિતિ, બીજા અને 15માની, આવી રીતે 23 અને 26માં સુધીની સ્થિતિ અરસપરસ બદલાવવામાં આવે. બરાબર છે? તો ખબર પડી ગઈ ને? આપણે આની પહેલા કરી નાખ્યું છે. 3 ને 3 6 ને 3 9 ને 3 12 અને 13 લેવાના. પહેલો અને 14મો બદલવાનો છે, એટલે અહીંથી ભાગલા પડશે ભાઈ 14માની પહેલા.
હવે આ જે 13 જણા છે એ પાછળ જશે અને આ પાછળના 13 જણા છે એ આગળ જશે. થઈ ગયું કે નહીં? પ્રશ્ન શું પૂછ્યો છે? કયો મૂળાક્ષર 10મા મૂળાક્ષરની જમણી બાજુથી 7મો હશે? આમાં કંઈક ભૂલ લાગે છે. 10મો કયો? દિશા તો આપી નથી. આનો જવાબ શું આવે છે? 10 ને 7 17મો જમણી બાજુથી. 13 14 15 16 અને 17મો. આ તો નથી થતું. આનો જવાબ શું આવે છે? બી. બી એટલે સી. સી એટલે આવતો હશે ને? તો 10મો 2 3 4 5 6 7 8 9 બસ 10મો જમણી બાજુથી 7મો એટલું જ લઈ લ્યો ને. રાઈટ સાઈડ તો આ છે ગડબા, અને આની શું લેવાની? દિનભાઈ આની શું લેવાની? આ કયો મૂળાક્ષર 10મા મૂળાક્ષરની જમણી બાજુથી 7મો હશે? હવે 10મો મૂળાક્ષર તો આ આગળ આવે તો 3 ને 3 6 7 8 9 10 એનાથી 7મો, પેલો બીજો ત્રીજો ચોથો 5મો 6મો 7મો થઈ ગયો. ચાલશે. ચલો હવે હું સમજાવું. મેં જોઈ લીધું. કાંઈ નથી કીધું. ચલો એને કાંઈ નથી કીધું. કયો મૂળાક્ષર 10મા મૂળાક્ષરની જમણી બાજુથી 7મો હશે? મેં આવી રીતે લખ્યું હોય, કાંઈ નથી કરવું આપણે. પ્રશ્નને ફરીથી સમજીએ. મેં આવી રીતે આમ રાખેલું હોય, હું એમ કહું કે 7મો લેટર કોણ છે? તો હું કોઈ પૂછે નહીં સાહેબ ડાબી બાજુ જમણી બાજુ એવું કોઈ પૂછવાનું નથી. હું કહું એમાં સીધો જવાબ આપવાનો. 7મો લેટર કયો છે? ચલો કોમેન્ટ કરો જોઈને. એફ. બરાબર ને? તો મેં ચોખવટ જ નથી કરી. તો તમે લેફ્ટ સાઈડ થી લીધું કે નહીં? આપણે નેચરલ જે ક્રમ હોય એ બાજુથી લેવાનું થાય, અગર ચોખવટ ના હોય તો. અહીંયા પણ એને ચોખવટ નથી કરી. શું કીધું છે? 13 ને 3 ને 3 6 3 9 3 12 ને 11. આ થઈ જશે ભાઈ. આ બધા ક્યાં હશે? પાછળ. અને આ બધા ક્યાં હશે? આગળ. આ આમ જતા રહેશે અને આ બધા આમ આવતા રહેશે. ભાઈ આ ખબર પડી ગઈ કે લખવું જરૂર નથી. હવે એને કયું કીધું છે કે 10મા મૂળાક્ષરની જમણી બાજુ. તો આ આગળ હશે ને? તો આ પહેલો બીજો ત્રીજો ચોથો 5મો 6મો 7મો 8મો 9મો ને 10મો કોણ હશે? એન. અને આના પછી આ બધા હશે પહેલો બીજો ત્રીજો ચોથો 5મો 6મો 7મો. થઈ ગયું. બરાબર ના? હજી અમુકને નહીં ફાવ્યું હોય, હું ફરીથી કરું છું. આખો ક્વેશ્ચન ના હવે તમને કરીને બતાવું. ચલો 3 ને 3 6 3 9 3 12 ને 11. ભાઈ આ રીતે થઈ ગયું. પેલો અને 14મો મૂળાક્ષર એટલે આ બધા આગળ આવી જશે. ચલો હું અહીંયા લખીશ, એમાં વાર નહીં લાગે. ઈ સી બી બી એ સી એ ઓ બી એન યુ વી ડબલ્યુ આગળ આવશે અને આગળના છે એ પાછળ જશે. આવું કરવાનું નથી એક્ઝામમાં. હું સમજાવવા માટે જ કરું છું. તમારે આ મનમાં કલ્પના કરવાની થાય છે. ડન છે? હવે વાંચો. 10મા મૂળાક્ષરની જમણી બાજુ 7મો. આ 10મો મૂળાક્ષર કઈ બાજુથી લેવો એ તમને કીધો નથી. તો આપણે આપણી રીતે, હું એમ કહું મારો ક્લાસમાં 3જો નંબર આવ્યો તો કોઈ એમ ન પૂછે સાહેબ આગળથી કે પાછળથી. એ આગળથી જ હોય. ગડબાવ ગોબરાવ. બરાબર છે? તો કયો મૂળાક્ષર 10મા મૂળાક્ષરની જમણી બાજુથી 7મો હશે? તો આપણે કયું લઈશું છોકરાઓ? 10મો આ બાજુથી. 3 ને 3 6 3 9 ને 10મો. હવે આની જમણી બાજુ પહેલો બીજો ત્રીજો ચોથો 5મો 6મો ને 7મો. લો સેટ કરી દીધું. હવે ડન થઈ ગયું. બરાબર? જેને કદાચ સમજવામાં તકલીફ થઈ હોય તો એને પણ સમજાઈ ગયું હશે. ચલો હવે મૂળાક્ષરોની શ્રેણીમાં કેટલા સ્વર છે? ફટાફટ ગણીને જવાબ આપો. ચલો ફટાફટ. શિલ્પાબેન ઘણા દીએ પ્રગટ થયા. લક્ષ્મણભાઈ વચ્ચે વચ્ચે ગુમ થઈ જાય છે. મૂળાક્ષરોની શ્રેણીમાં કેટલા સ્વર છે? ચલો નીલરવનો જવાબ આવી ગયો. વીએમસી ની એક્ઝામ હોય તો શું થઈ ગયું? ભાર્ગવ ભોલાણી હરખું ગણતો જા. ચૌહાણ રીતેશ હરખું ગણતો જા. કેટલા છે? 10. વસ્તી કીએ છે, મેં ગણ્યા નથી. 10 કીએ છે, અમુક 9 કીએ છે. ચલો હવે એને ગણીને બતાવી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કાં તો તમે આને ભૂલી ગયા હશો જેને ગણ્યા હોય, અને કાં તો તમે આને ભૂલી ગયા હશો. પાડો જોઈને. હા
જેને 9 થયા છે કાં આઈ ભૂલી ગયા હશે ને કાં યુ ભૂલી ગયા હશે. બરાબર છે. ચલો થઈ ગયું કે નહીં? આગળ જઈશું. બધા ઓ ભૂલી ગયા હતા. આર્યો હા એ ભૂલાઈ જાય. બરાબર છે. ચલો હવે એના પછી અહીંયા પણ તમે જુઓ બધા જ આલ્ફાબેટ્સ છે. વાંચી લીધા બધાય? હવે શું કીધું છે? ઉપરોક્ત ગોઠવણમાં એવા કેટલા સ્વર છે શોધવાનું. શું છે બાળકો? સ્વર જેની તરત જ આગળ, આગળ એટલે અહીંયા અને પાછળ એટલે અહીંયા કોણ આવે? વ્યંજન. જોયું તમે? ટૂંકમાં સ્વરની ચોકીદારી વ્યંજન કરતા હોય એવું. તો આપણો ટાર્ગેટ શું છે? સ્વર શોધવાના. આગળ પાછળ વ્યંજન હોવા જોઈએ. જો આ સ્વર છે, આગળ પાછળ વ્યંજન છે. પછી આ સ્વર અને આ સ્વર છે, એમાં આગળ પાછળ વ્યંજન નથી, એક બાજુ સ્વર છે. બરાબર છે. પછી આ આવશે ઓ, આગળ પાછળ વ્યંજન છે. એવી જ રીતે અહીંયા પણ આગળ પાછળ વ્યંજન છે, અહીંયા પણ આગળ પાછળ વ્યંજન છે, અહીંયા પણ આગળ પાછળ વ્યંજન છે. તો 3 ને 2 5 થયા. તો જવાબ શું આવશે દલાભાઈ? 4 કરતા વધુ. ડ્યુટીમાં ધ્યાન દેજો હો, મેચ ચાલુ ભલે હોય નહીં તો ધંધે લાગશો વળી. પાછા મને પોલીસ ન પકડી જાય. હા ભાઈ આનો વિડીયો જોતા હતા ને આને લઈ જાય. ચલો, જો ઉપરની ગોઠવણીમાંથી બધા ઈશ્વર કાઢી નાખવામાં આવે તો જમણા છેડેથી 13મું કોણ હશે? જમણા છેડેથી 13મું ગણવાનું છે. સ્વર કાઢી નાખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. આવી રીતે જ તમારે ગણાય. જવાબ શું આવશે? ડી, દિલ્હી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ડાબા છેડેથી 20મો અક્ષર અને જમણા છેડેથી 16મા અક્ષરની વચ્ચે અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણીમાં કેટલા અક્ષર છે? ડાબા છેડેથી 20મો અક્ષર 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18. 20મો કોણ આવે? બી. સ્વર કાઢવાના. હા ચલો, ડાબા છેડેથી 20મો અક્ષર અને જમણા છેડેથી 16મો અક્ષર. 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 16મો કોણ આવ્યો? જી. ભાઈ મેં કરી દીધું. ડાબા છેડેથી 20મો અક્ષર બી આવે, જમણા છેડેથી 16મો અક્ષર આવે જી. એની વચ્ચે કેટલા અક્ષર હશે? એટલે આ નથી પૂછ્યા કે આ 3 ને 3 6, એ નથી પૂછ્યા. ક્યાંના શોધવાના છે? અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીમાં, એટલે કે એબીસીડીમાં. બી અને જી ની વચ્ચે એબીસીડીમાં કેટલા હશે એમ પૂછ્યું છે. આ નથી પૂછ્યા, સમજી લેજો. તમે જે જવાબ આપો છો ને એ ચોખ્ખું કીધું છે અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણીમાં, આ શ્રેણીમાં નહીં. તો હવે ગણો, બી અને જી ની વચ્ચે કોણ આવે? સી આવે, ડી આવે, ઈ આવે અને એફ આવે. કેટલા આવે? 4. હજી કોક 5 કરે છે. બરાબર છે. ચલો, એટલે જ કહું આ બસ આ જ છે, આટલો જ ફરક હોય છે સિલેક્ટેડ અને નોન સિલેક્ટેડનો. હવે આગળનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું ઉપરોક્ત ગોઠવણના ડાબા છેડેથી 5માની જમણેથી 17મું છે? ચલો આનો જવાબ આપવો જોઈએ. 13 નંબરના ક્વેશ્ચનનો જવાબ તમારે આપવાનો છે. જોઈએ હવે તમે સમજી ગયા છો કે કેમ. ડાબા છેડેથી 17નું નહીં, ડાબા છેડેથી 5નું જબા 17મું. ચાલો, કોઈ આઈ કીએ છે, કોઈ એલ કીએ છે કે આઈ છે ઈ જ એલ છે? ભવાનભાઈ, ઉત્તમ રબારી. ચલો, એલ આવે છે. ચલો, ડાબા છેડેથી 5મું અને પછી એ બાજુ જબા એટલે 5 અને 17, ટૂંકમાં 22મું ગણવાનું થાય. ડાબી બાજુથી 22મું તમે ગણો. આ 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 ને 2 22. જવાબ કોણ આવશે? એલ. ચાલો લઈશું નેક્સ્ટ. જો બધા સ્વરોને અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણીના આગલા અક્ષરમાં બદલવામાં આવે, આ પાછલો અને આ આગલો, ખબર પડી ને? સી હોય સી, તો એનો આગલો શું થાય? ડી, અને એનો પાછલો શું થાય? બી. ખબર પડી ગઈ? હવે પ્રશ્ન લઈએ. બધા સ્વરને અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણીના આગલા અક્ષરમાં બદલવામાં આવે તો ઉપરની ગોઠવણીમાં કેટલા બી થશે? બદલવાના કોને છે? માત્ર સ્વરને. એટલે એ, ઈ, આઈ,
ઓ અને યુ આ 5 જણને જ બદલવાના છે અને પ્રશ્ન તમને ખાલી એમ જ પૂછ્યો છે કે બી કેટલા થશે એટલે જેટલા બી છે એ બધા બી રહેવાના જ છે કેમ કે બી એક વ્યંજન છે એટલે બી તો બધા બી રહેશે આ બધા એ છે એ પણ શેમાં કન્વર્ટ થઈ જશે બી માં તો કેટલા એ છે એ શોધો કેટલા એ છે આ 1 એ છે આ 2 એ છે અને આ 3 એ છે કેટલા એ છે 3 તો એના 3 બી થઈ જશે અને જેટલા બી છે એ તો બી રહેશે જ બી કેટલા છે આ 1 છે અને આ 2 છે તો બી કેટલા છે 2 અને એ માંથી બી કેટલા થશે 3 તો કુલ કેટલા થાય 5 બધાના જવાબ બરાબર છે હું કારણ વિનાની થોડીક વધારે પડતી ચોખવટ કરતો ને એવું મને લાગે છે એ એટલા માટે કે તમને એવું ન લાગે કે હું ઉલાડીઓ કરું છું ચલો ડાબા છેડેથી 9 માંના જમણેથી 15 મુકાયું છે મંડો ફટાફટ કોમેન્ટ કરવા ચલો ડાબા છેડેથી 15 એટલે બીજી વાર કહું છું ને આ વિડીયો જોવાની જરૂર જ નથી ડાબા છેડેથી 9 નું જબા 15 એટલે ડાબું અને જમણું છે એટલે સરવાળો થશે તો ડાબા છેડેથી કેટલામું ગણવાનું 24મું ભાઈ જમણા છેડેથી 24મું નથી ગણવાનું હો ડાબા છેડેથી 24મું ગણવાનું છે રાજેશ શું જવાબ આવે 3 ને 3 6 ને 3 9 3 12 ને 3 15 ને 3 18 ને 3 1 ડોલર આવે શું આવે ડોલર ઘણા ડોલર ન જોડ્યો ને એટલે ડી ટાઈપ કર્યો છે આ ડી હોય ડોલર હો કીપેડમાં જોજો હવે આગળ ઉપરની ગોઠવણીમાંથી બધી સંખ્યા અને સ્વર ભાઈ સંખ્યા અને સ્વર કાઢી નાખો આમાંથી સંખ્યા અને સ્વર નીકળી જાય તો વ્યંજન અને સિમ્બોલ વધે ને તો ડાબા છેડેથી 12મું શું હશે મંડો શોધવા હાલો આ વખતે સાચો જવાબ આપે ને હું ચા આપીશ આ ગોઠવણીમાંથી સંખ્યા અને સ્વર કાઢી નાખો તો ડાબા છેડેથી 12મું શું હશે ચલો ભવનભાઈ નો જવાબ સાચો છે રાહુલ જવાબ સાચો છે મનીષ વાર લાગી ને બરાબર છે ધીરજ પટેલનો જવાબ ખોટો છે દિનેશ ચૌધરીનો જવાબ ખોટો છે સોલંકી વિજયનો જવાબ ખોટો છે જેના નામ નથી બોલ્યો એના સાચા છે હા ને ડબલ્યુ આવે શું આવે જવાબ આ ડબલ્યુ આવે બરાબર છે બધી સંખ્યા અને સ્વર કાઢી નાખવાના છે એટલે 1 2 3 આ તો ગણવાના નથી 4 5 6 7 8 પછી 9 પછી 10 એલા હા ને પછી 11 અને આ શું આવશે 12 તો ડાબા છેડેથી 12મો થશે ડબલ્યુ ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપરોક્ત ગોઠવણમાં એવા કેટલા વ્યંજન છે એટલે શોધવાના શું છે તમારે વ્યંજન જેને તરત જ એક એકી સંખ્યા દ્વારા અનુસરવામાં આવે છે આવ્યું ને અનુસરવું વ્યંજનને અનુસરવું એટલે વ્યંજન બરાબર જમણી બાજુ કોણ હોય એકી સંખ્યા ચલો આ શોધો જોઈને યુ ભૂલી ગયા યુ બેટા વ્યંજન યુ તમારો આમાં છે ને યુ તારો રહ્યો ને આ યુ ઈશ્વર છે હું ભૂલી નથી ગયો યુ ભૂલી ગયો યુ એટલે તું એમ ચલો હાલો આનો મારે એક્ઝેક્ટ જવાબ જોઈએ છે ઓપ્શન એ બી સી ડી નહીં 1 2 3 4 શું જવાબ આવે ઠાનકીભાઈ બરાબર છે યશપાલસિંહ ખોટું છે ભવનભાઈ બરાબર છે હા રુષિતાબેન 1 પણ નહીં હું હાલી નીકળ્યા છો રાજ પ્રજાપતિને 5 થયા તું હું હાલી નીકળો છો વ્યંજન અને એકી સંખ્યા હોય એવું લોકોને 4 4 5 5 દેખાય આ દલવાડી પૂર્વી હા નવી કો કોમેન્ટ આવી શ્રીરામ પરમાર બરાબર છે વિશ્વરાજસિંહ 3 ના આવે હેતલબેન બરાબર છે દેવાંશી બરાબર છે નીલો પટેલ ને 5 થયા છે લોકોને એકેય નથી થતા ને 5 5 થાય છે હું હાલી નીકળે ચલો ભાઈ લઈશું 4 આવે છે જોઈએ ગણીએ હવે અહીંયા એક વસ્તુ તમને કહું તમારે કેમ ગણવું જોઈએ ભૂલ આપણે તો શું છે જલ્દી ગણાવવું જોઈએ ને સૌથી મહત્વની વસ્તુ ભૂલ ના થાય કેમ કે આમાં માર્ક્સ ચાલશે તો તમે માર્ક્સ કવર ક્યાં કરશો આ વસ્તુ એવી છે કે જેમાં માર્ક્સ એક પણ કદી ના જવો જોઈએ સાહેબ ભૂલાઈ ગયું ઓલા ધીરજભાઈ ન કીધું કે યુ રહી ગયું એમ એવું થવું ન જોઈએ મારે થશે તો હાલશે તમારે નહીં હાલે કેમ કે મારે કોઈ પરીક્ષા આપવાની નથી હું તો કહીશ કે એટલે ભૂલી ગયો તમે કહેશો ને એટલે અને વાર્તા પતી જશે તમારે એક્ઝામમાં સીધો 1 માર્ક્સનો ધુંબો લાગશે
બરાબર છે? તો આને કઈ રીતે કરાય? હવે વ્યંજનો તમે જોવા બેહો તો ઢગલો વ્યંજન હોય. વ્યંજન ના લેવાય, શું લેવાય? એકી સંખ્યા. આપણો ટાર્ગેટ શું હોવો જોઈએ? એકી સંખ્યા. તો આપણે પાછળથી જ જઈશું, એકી સંખ્યા અને આ બાજુ ડાબી બાજુ વ્યંજન. તો અહીંથી સીધા જ આ એકી સંખ્યા, એની અહીંયા વ્યંજન છે. તો આ એક, બીજો આ ભાડે નથી દીધો, આ એક, પછી આ બે, પછી આ એકી સંખ્યા છે 3. હવે સીધી એકી સંખ્યા જ આ આવશે? નહીં આવે. આ એકી સંખ્યા અને ટી કેટલા થયા? 4. હાવ સસ્તામાં પતી ગયું નહીં. બરાબર છે? તો તમે કઈ રીતે આને પકડો છો ને એ જ મહત્વનું છે. આગળથી જાઓ એટલે ધંધે જ લાગવાના છે. વ્યંજન તો કે આ વ્યંજન છે, એની પાછળ એકી છે, ના આ વ્યંજન એની પાછળ એકી છે, હા વ્યંજન એની પાછળ એકી છે, ના વ્યંજન એકી છે. આવું કેટલી વાર નક્કી કરશો? આવું કરવામાં કંઈક તમે ભૂલ ખાઈ જશો. એટલે જે ઓછું હોય ને, આપણે જુઓ છોકરાઓ, ઘઉંમાંથી શું વીણીએ? કાંકરા વીણીએ કે ઘઉં વીણીએ? ઘઉંમાંથી કાંકરા જ વીણીએ ને, કેમ કે કાંકરા ઓછા હોય. પણ માનો કે છેલ્લે કાંદું હોય, કાંદું એટલે શું એ તમને ખબર ન હોય તો હું કહેવાનું નથી. કાંદું એટલે છેલ્લો કચરો, એમાં ઢગલો એક કાંકરા હોય, ઘઉં કોક જ હોય, તો ત્યાં પછી કાંકરા ન વીણાય, ત્યાં શું વીણાય? ઘઉં. આ કોમન સેન્સ છે. આ તમારા ઘરમાં મમ્મી પપ્પા જે ખેતી કરતા હોય ને એ આ જ રીતે કામ કરે છે. તો હું તમને એ જ કહું છું કે એ રીતે જ કરો. અને હસમુખ પટેલ સાહેબ તમને એમ જ કહે છે કે ભાઈ હું આવા જ પ્રશ્નો પૂછવાનો છું, તમે આ રીતે કામ કરો. કાલે ઉઠીને તમે તલાટી થાવ, કોન્સ્ટેબલ થાવ, ક્લાસ 1 થાવ, ક્લાસ 2 થાવ, પણ સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સનો એપ્રોચ તમારો રહેવો ના જોઈએ. બરાબર છે? ચલો, આ ભૂલને કારણે 1 માર્ક્સથી રહી જાઉં છું. હા, એટલા માટે થઈ ગયું કે નહીં? હવે એના પછીનો 18 નંબરનો ક્વેશ્ચન. અહીંયા આ આગળ શબ્દ છે ને, તમે પ્રિન્ટ કાઢી હોય ને તો આગળની જગ્યાએ પાછળ કરી નાખજો. બરાબર છે? એ ટાઈપિંગ એરર છે, ટ્રાન્સલેશન એરર છે. ચલો લઈશું. ઉપરોક્ત ગોઠવણમાં એવી કેટલી સંખ્યાઓ છે? બીજી વાર પ્રશ્ન વાંચવો ન પડે એ રીતે જવાનું થાય. શું શોધવાનું છે? સંખ્યા જેમાં પ્રત્યેકની પાછળ એટલે આ બાજુ શું આવે? પ્રતીક. પ્રતીક એટલે સિમ્બોલ. અને પછી શું આવે? અક્ષર. તમે ગમે એને શોધી અને આગળ પાછળ એના પડોશીઓ ચેક કરી શકો છો, પણ હંમેશા શોધવાનું એને જ રહીએ કે જેની સંખ્યા ઓછી હોય, જેનું આમાં પ્રમાણ ઓછું હોય. પ્રતીક, સંખ્યા અને અક્ષર, એમાં પ્રમાણ ઓછું હોય પ્રતીકનું. બરાબર છે? તો આપણે ટાર્ગેટ ક્યાંથી કરશું? પ્રતીક. પ્રતીક, સંખ્યા અને અક્ષર. યાદ રહી ગયું? હવે અહીંથી જોજો, હું ગણું છું. આ પ્રતીક સંખ્યા છે? ના. ટીન ટીન પ્રતીક સંખ્યા છે? ના. પ્રતીક સંખ્યા છે? ના. પ્રતીક, સંખ્યા અને અક્ષર જો આ 1 છે. હવે ટીન ટીન પ્રતીક, સંખ્યા અને અક્ષર 2 છે. ટીન ટીન હવે આ પ્રતીક પછી સંખ્યા છે? ના. આ પ્રતીક પછી સંખ્યા છે? ના. નથી ને? બસ પતી ગયું. હવે આ છેલ્લે આ બી નથી હો, બીટો છે. આલ્ફો બીટો ગેમો ઈ છે બીટો, પણ પ્રતીક છે તો એની પાછળ સંખ્યા ને કાંઈ નથી. તો કેટલા ચકેડા થયા? 2. તો જવાબ શું કરશો બાળકો? 2. સમજાણું? આ પ્રકારનો પ્રશ્ન તમને આજે જે આપણે કર્યું, જે આ ત્રિકોણીય જંગ લીધો, અત્યારે ત્રિકોણીય જંગ ચાલુ થઈ ગયો છે. આમાં આલ્ફાબેટ, નંબર, સિમ્બોલ બધું આવી ગયું છે. તો એમાં આ પ્રકારના પ્રશ્નમાં જ થોડીક તમને તકલીફ પડી હશે, બાકીના પ્રશ્નોમાં બહુ વાંધો નહીં આવ્યો. બરાબર છે? ચલો હવે આ ઉપરોક્ત ગોઠવણમાં તેમની સ્થિતિના આધારે, એટલે હવે કોઈ ઓરિજિનલ એબીસીડી, વોવેલ ને સિમ્બોલ ને ન પકડે, આપણે આમાંથી જ જોવાનું છે. આવી ભૂલ ભૂતકાળમાં કોઈ આગલા લેક્ચર તમે જોયા હશે, ખબર હશે. બરાબર છે? આમાંથી જોઈને જવાબ આપવાનો છે. આ પઝલમાં આવું થયું હતું. ઉપરોક્ત ગોઠવણમાં તેમની સ્થિતિના આધારે નીચેના 4 માંથી 3 ચોક્કસ રીતે સમાન છે અને એક જૂથ બનાવે છે. તે કયું છે? જે તે જૂથનું નથી. હવે આમાં આનું ગ્રુપિંગ જુઓ, આનું ગ્રુપિંગ જુઓ, આનું ગ્રુપિંગ જુઓ અને આનું ગ્રુપિંગ જુઓ, તો એમાં એક જુદું પડતું હશે, 3 સરખા હશે. જો હું ચકેડા જ કરું, ખાલી બધાને ન કરવાનું, તો પેલા 2 પેલા 2 પેલા 2 પેલા 2 ના રિલેશન જોઈ 4 અને k. આ થયું. હવે 1 અને h, આ 1 અને h, પછી u અને w, 9 અને a થઈ ગયા. હવે જુઓ જો ચારેયમાં જુદું કોણ પડે છે? આ પડે છે. વચ્ચે કેટલા સ્કીપ થયા? 1. અહીંયા કેટલા સ્કીપ થયા? 2. અહીંયા કેટલા સ્કીપ થયા? 2. અહીંયા કેટલા સ્કીપ થયા? 2. તો 9a વાળો જવાબ આવશે ઓપ્શન ડી. સમજાણું? હવે માની લો કે આમાંય 2 સ્કીપ હોત
તો પછી તમારે શું કરવું પડે ખબર છે? આ બે આ બે આ બે ને આ બે છેલ્લા બે ચેક કરત બધા. હવે કોઈ એમ ન કહે કે એમાંય જુદું ન પડતું હોત તો કાંઈ જુદું જ ન પડે, ગડબાવ. ચલો થઈ ગયું કે નહીં? હજી આવશે આવા એક બે ક્વેશ્ચન સેમ એના જેવો જ ક્વેશ્ચન છે. ઉપરોક્ત ગોઠવણમાં તેમની સ્થિતિના આધારે નીચેના 4 માંથી 3 સમાન છે અને એક જૂથ બનાવે છે. તે કયું છે જે તે જૂથનું નથી? તો આપણે આ જોઈશું બબે બબે. ચલો તો ઈ અને આ નિશાની શેની છે ખબર છે તમને? આ નિશાની શેની છે તમને ખબર છે? સાદું થઈ લેશે યુરો. સીધો અહીંયા પહોંચી ગયો. યુરોની નિશાની છે ને આવી હોય. આ છે ને જાપાનીઝ યેન છે, JPY ફોરેન કરન્સીની ભાષામાં કહેવાય. આ મારો ધંધો છે, સમજાણું? તમારે 1 યેન જોતો હોય ને તો 0.6 જેવા રૂપિયા આપવા પડે. ટૂંકમાં આપણા કરતા એનો યેન નાનો છે, બરાબર છે? તમે 100 રૂપિયા લઈને જાઓ ને, તમે 100 રૂપિયા લઈ જઈને 100 રૂપિયા છે એટલે 140 જેવા યેન આવે જાપાનમાં ફરવા જાવ તો, બરાબર છે? ચલો થઈ ગયું કે નહીં? તો હવે ઈ અને યેન ક્યાં ગયું ભાઈ? આ રહ્યું. આ થઈ ગયું. પછી કોપીરાઇટ અને ફાઇલ આ થઈ ગયું. બે માંથી એક જુદું પડતું જશે, એ પાકું થઈ ગયું. થઈ ગયું કે નહીં? આ બે નોખા નોખા બે માંથી એક જુદું પડતું હશે. W અને 6 થઈ ગયું ને? 3 જ ચેક કરો તોય ચાલે, પણ આપણે શાંતિ માટે થઈ અને 4 ચેક કરશું. પરસેન્ટેજ અને 7 લો થઈ ગયા ને 4. તો આ તરત છે ને, તો એ જવાબ આવશે. શું આવશે? કોપીરાઇટ અને 5. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. ઉપરોક્ત ગોઠવણમાં એવા કેટલા પ્રતીક છે? પ્રતીક એટલે સિમ્બોલ, હો, જેમાંના દરેકની અહીંયા ભાઈ સુધારો છે. પાછળ શું આવે છે? અક્ષર. અને પછી શું આવે છે? નંબર. ચલો આમાં કોને ટાર્ગેટ કરશો? તમે એમ કહેશો સાહેબ પ્રતીકને ટાર્ગેટ કરશો. વાત તમારી બરાબર છે. પ્રતીકને ટાર્ગેટ કર્યા પછી આ બાજુ જોવા જવું પડશે ને આ બાજુ જોવા જવું પડશે. દરેક પ્રતીકમાં આગળ પાછળ તમારે મુવમેન્ટ કરવી પડશે. અને એમાં છે ને આગળ પાછળમાં ભૂલ કરશો. મારા અનુભવ પ્રમાણે હું તમને સલાહ આપું ને તો તમારે અહીંથી ટાર્ગેટ કરાય. અક્ષર તો ભરી ભરીને આપ્યા છે, અક્ષરથી તો ટાર્ગેટ કરવાનું થતું જ નથી. ટાર્ગેટ ક્યાંથી કરાય? નંબરથી. તો આપણે છે ને પાછળથી હાલશું. પાછળથી હાલો છો, મનમાં ગોખી લ્યો. નંબર પ્રતીક અક્ષર, નંબર પ્રતીક અક્ષર. ચલો નંબર, હવે આમ જવાનું પ્રતીક નથી. નંબર પ્રતીક અક્ષર, હા એક છે. હવે ટીન 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 નંબર પ્રતીક અક્ષર નથી, નંબર પ્રતીક નથી, નંબર પ્રતીક નથી, નંબર પ્રતીક નથી, નંબર પ્રતીક અક્ષર છે કે નહીં? નંબર પ્રતીક નથી. બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? એટલે સમજો છો, હાવ આરામથી પ્રેમથી પતી જાય છે. તો આપણે આ રીતે કરવાનું થશે. ડન છે? તો જવાબ આવશે ઓપ્શન સી. ચલો છેલ્લા બે ક્વેશ્ચન. ઉપરની ગોઠવણમાંથી બધી સંખ્યાઓ કાઢી નાખવામાં આવે તો ડાબા છેડેથી 10મું શું હશે? ચલો જવાબ આપો. સંખ્યા કાઢી નાખવાની છે, હો, સંખ્યા કાઢી નાખો. ડાબા છેડેથી 10મા ક્રમે શું હશે? સ્મિત થાનકી ઉતાવળ ન કર, ક્યુ નો આવે, હેઝ આવે. ટણપા ભરત બરાબર છે, બધાના જવાબ બરાબર છે. મિસલ પટેલ, માનસી બરાબર. ભાઈ હા ને, શું કાઢી નાખવાનું? સંખ્યા. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો જવાબ શું આવશે? હેઝ. હવે એના પછીનો ક્વેશ્ચન. જમણા છેડેથી 19નું, જમણા છેડેથી 8મું. ચલો ફટાફટ ગણવા માંડો જોઈને. જમણા છેડેથી 19નું, જમણા છેડેથી 8મું કોણ આવે? તમે બધાએ સીધો હિસાબ કરી લીધો સાહેબ. જમણા છેડેથી 11મું, બરાબર છે ને? જમણા છેડેથી 11મું. 3 3 6 3 9 2 11 કોણ આવે? FM રેડિયોનો F આવે છે ને, FM રેડિયો. તો જવાબ શું આવે? F. ભાઈ સમજાણું? તો તમને આવા પ્રશ્નો પૂછી શકે છે. અનુભવ એવું કહે છે કે ડીવાયએસઓમાં આવું 2-3 વાર અખતરા કરેલા છે. અને તમારા CCEમાં, કોન્સ્ટેબલમાં કે જ્યાં રિઝનિંગનું વેઇટેજ વધારે છે ત્યાં વસ્તુ પૂછી શકે છે. એકવાર મેં તમને કરાવી દીધી છે. હું નથી માનતો કે તમને ક્યાંય હવે સમસ્યા આવશે. બીજી વાર બહુ જોવાની તમારે જરૂર પડશે નહીં, બરાબર છે? ચલો તો હજી એક વસ્તુ લઈ લેશું આપણે.